નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ગણિત વિષયની અંદર આપણું પ્રકરણ છે 9, પદાવલીઓ, બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. આ પ્રકરણની અંદર આપણે આગળ ઘણું બધું શીખી ગયા છીએ. તો આજે આપણે આ પ્રકરણમાં આપણે શીખવાનું છે એકપદીનો બહુપદી સાથે ગુણાકાર, એટલે કે એકપદીનો પહેલાં તો સૌ પ્રથમ દ્વિપદી સાથે આપણે ગુણાકાર કરતાં શીખવાનું છે. આગળ આપણે એકપદીનો એકપદી સાથે ગુણાકાર કરતાં શીખી ગયા, તો હવે આપણે એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે. એટલે કે એક પદ હોય એનો દ્વિપદ સાથે કેવી રીતે ગુણાકાર કરવો એ આપણે શીખવાનું છે. એકપદી એટલે કે 3x, બરાબર? અહીં 3x છે એ શું છે? એકપદી છે. અને 5y વત્તા 2 એ શું છે? દ્વિપદી છે. એટલે કે 3x નો કોની સાથે ગુણાકાર કરવાનો છે? દ્વિપદી સાથે. એટલે 5y વત્તા 2 સાથે ગુણાકાર કરવાનો છે. એટલે 3x આ એકપદી છે, એનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે. એટલે કે આપણે પદ બનાવવું પડશે 3x ગુણ્યા 5y વત્તા 2, એટલે કે એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો આ ગુણાકાર કઈ રીતે કરવો? તો આ એક પદ છે એનો આની સાથે ગુણાકાર કરવાનો, ત્યાર પછી આની સાથે ગુણાકાર કરવાનો. તો સૌ પ્રથમ 3x ગુણ્યા 5y, એટલે કે 3x નો 5y સાથે ગુણાકાર, પછી વચમાં છે ને નિશાની છે વત્તા છે, તો 3x ગુણ્યા 2. ત્યાર પછી હવે આનો ગુણાકાર કરવાનો, 5 તેરી 15xy, વચમાં વત્તા છે તો વત્તા 3 દુ 6x. તો આ થઈ ગયો આપણો ગુણાકાર, બરાબર? તો આ રીતે આપણે દાખલા ગણવાનો છે કે એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કઈ રીતે કરવો એ આપણે શીખ્યા. હજી એક ઉદાહરણ આપણે પ્રયત્ન કરો એમાં છે, જોઈએ. 2x નો આ 2x છે એ એકપદી છે, 3x વત્તા 5xy એ દ્વિપદી છે. તો તેનો આપણે ગુણાકાર કરવાનો છે ફરીથી 2x કૌંસમાં 3x વત્તા 5xy. હવે આ એકપદી છે, આ દ્વિપદી સાથે આપણે ગુણાકાર કરીએ તો પહેલાં 2x નો આની સાથે ગુણાકાર કરવાનો, ત્યાર પછી 5xy સાથે ગુણાકાર કરવાનો તેનો. તો 2x ગુણ્યા 3x, વચમાં વત્તા છે તો વત્તા 2x વત્તા 5xy, 3 દુ 6x, 6, બરાબર? x કેટલી વાર છે? 2 વાર છે, તો માથે વર્ગ, વત્તા 5 દુ 10, x કેટલી વાર છે? 2 વાર છે, તો માથે વર્ગ, પછી y. તો આ રીતે આપણે એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરતાં શીખી ગયા આપણે. ત્યાર પછી એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર, એટલે કે એકપદી હોય એનો 3 પદ સાથે ગુણાકાર કરતાં શીખવાનું છે આપણે. તો એ કઈ રીતે કરવાનું? તો એમાં પણ આપણે દ્વિપદીનો કરતાં એ જ રીતે ગુણાકાર કરવાનો છે, અઘરું છે નહીં. જાણે કે 3p છે, તેનો ગુણાકાર આપણે 4p² વત્તા 5p વત્તા 7. તો આ 3 પદ છે એનો એક પદ સાથે ગુણાકાર. તો પહેલાં તો 3p નો આની સાથે ગુણાકાર કરવાનો, ત્યાર પછી આની સાથે ગુણાકાર કરવાનો, ત્યાર પછી આની સાથે ગુણાકાર કરવાનો. એ જ રીતે આપણે ગુણાકાર કરતાં શીખવાનું છે. તો 3p ગુણ્યા 4p², કઈ નિશાની? વત્તા 3p ગુણ્યા 5p, ત્યાર પછી 3p વચમાં વત્તાને છે, બરાબર? તો વત્તા ગુણ્યા 7. તો આમાં 3 કૌંસ થાય છે, એટલે 4 તેરી 12, 12p², 3 છે, 2 આ અને 1 આ એટલે 3, પછી વત્તા 5 તેરી 15, p કેટલી વાર છે? 2 વાર, વત્તા 7 તેરી 21 અને p 1 વાર છે. હવે હજી થાય છે, બરાબર, માથે. તો આ રીતે આપણે તેનો શું કર્યું? ગુણાકાર કર્યો. તો ત્યાર પછી આપણે જોવાનું છે, આપણે એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરતાં શીખ્યા, એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરતાં શીખ્યા, સરવાળા બાદબાકી બધું જ, બરાબર? કારણ કે સરવાળા બાદબાકી પણ આપણે
કરતાં શીખવાનું છે. તો અહીં સરવાળા પણ કરવાના છે કે સરવાળા કરો. તો સરવાળા કરવા આપેલા છે. તો પહેલો છે કે 5m કૌંસમાં 3 - m અને 6m² ઓછા 13mનો સરવાળો કરો એવું કીધું છે. તો પહેલાં તો આપણે 5m 3 - m આ પદ છે. તો એને પહેલાં આપણે એનો એક પદી છે અને દ્વિપદી સાથે ગુણાકાર જ કરી નાખવાનો, બરાબર. 5 તેરી એટલે કે 5m ગુણ્યા 3 ઓછા બીજું કૌંસ 5m ઓછા m. હવે ગુણ્યા 5 તેરી 15 15m ઓછા 5m². હવે આ બે પદ થઈ ગયા. હવે એને આપણે સરવાળો કરવાનો. કોની સાથે સરવાળો કરવાનો છે? આ એક પદ અને આ છે બીજું પદ. હવે તેનો સરવાળો કરવાનો આપણે. તો આ રીતે પહેલાં જો એક પદી હોય તો એનો દ્વિપદી સાથે ગુણાકાર કરીને આવું પદ બનાવીને પછી સરવાળા બાદબાકી કરી શકાય છે. તો ત્યાર પછી જોઈએ આપણે સ્વાધ્યાય 9.3. તો સ્વાધ્યાય 9.3 જે છે એમાં 1 થી 5 પ્રશ્ન આપેલા છે. તો એમાં જે પ્રશ્નો છે એ આપણે એક એક પ્રશ્ન ગણવાનો છે, દાખલા બધા જ. સ્વાધ્યાય 9.3ની અંદર પ્રશ્ન 1 છે કે નીચેની પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવવાનો છે. તો અહીં પહેલાં છે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે. તો પહેલી રકમ છે 4p અલ્પવિરામ p વત્તા r q વત્તા r. તો અલ્પવિરામની જગ્યાએ આપણે ગુણાકારની નિશાની મૂકવાની છે. તો 4p ગુણ્યા q વત્તા r. હવે આપણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર એટલે કે 4pનો આ q સાથે ગુણાકાર, ત્યાર પછી તેનો r સાથે ગુણાકાર કરવાનો છે. તો 4p ગુણ્યા q પછી વત્તા 4p ગુણ્યા r. હવે 4 × 4 p અને q વત્તા 4 × 4 p અને r. તો આ રીતે આપણે તેનો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કર્યો. ત્યાર પછી બીજો દાખલો ab ગુણ્યા a ઓછા b. તો તેમાં પણ એમ જ કરવાનું છે. abનો a સાથે ગુણાકાર અને abનો b સાથે ગુણાકાર કરવાનો છે. તો ab ગુણ્યા a ઓછા ab ગુણ્યા b. a કેટલી વાર છે? 2 વાર છે. તો એની માથે વર્ગ મૂકવાનો અને b ઓછા a b કેટલી વાર છે? 2. તો આ રીતે ગુણાકાર કર્યો આપણે. ત્યાર પછી દાખલા નંબર 3 a વત્તા b અને પછી આપેલું છે કે એક પદી છે પાછળ છે તો પણ આપણે જેમ કરતા હતા એમ જ ગુણાકાર કરવાનો છે કે a વત્તા b કૌંસમાં લઈ લેવાના છે ગુણ્યા 7a² અને b². તો a ગુણ્યા 7a² અને b² વત્તા b ગુણ્યા 7a² અને b². 7 × 7 અને a કેટલી વાર થયો? 3 વાર. 2 વાર અહીંયા અને 1 વાર એટલે 3 અને b ના 2 ના 2. ત્યાર પછી વત્તા છે તો વત્તા મૂકીએ આપણે. ત્યાર પછી 7 a કેટલી વાર છે? 2 વાર થાય છે અને b 3 વાર થાય છે. તો આ રીતે કર્યો આપણે ગુણાકાર. ત્યાર પછી દાખલા નંબર 4 a² ઓછા 9 ગુણ્યા 4a. હવે અહીં પણ આપણે એમ કરવાનું છે કે 4a નો આની સાથે પણ ગુણાકાર કરવાનો અને 9 સાથે પણ ગુણાકાર કરવાનો છે. a² ગુણ્યા 4a ઓછા 9 ગુણ્યા 4a. તો 4 ના 4 એ કેટલી વાર છે? 3 છે. 2 અહીં ને 1 આ, બરાબર. એટલે એની માથે 3 ઘાત ઓછા 9 ચોક, બરાબર. અહીંયા 9 ચોક 36 અને a એટલે 36 એ આવે છે જવાબ. આ થયો તેનો ગુણાકાર. ત્યાર પછી 5મો દાખલો pq વત્તા qr વત્તા rp. આ ત્રણેયનો ગુણાકાર 0 સાથે કરવાનો છે એટલે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો છે. તો જ્યારે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ તો હંમેશા તેનો જવાબ પણ શું આવે? 0 જ આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 કોષ્ટક પૂર્ણ કરવાનું છે. એટલે કે પ્રથમ પદાવલીનો બીજી પદાવલી સાથે ગુણાકાર કરવાનો છે. તો અહીં પ્રથમ પદાવલી છે એક પદી છે અને અહીં બીજી પદાવલી છે 3 પદી છે એટલે કે 3 પદ છે. 1 2 અને 3 પદ આપેલા છે. તો એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો છે.
તો એનો બી સાથે ગુણાકાર કરીશું, શું આવશે? એ બી. પછી કઈ નિશાની છે? વત્તાની નિશાની છે, તો વત્તાની નિશાની મૂકીએ આપણે. ત્યાર પછી એનો સી સાથે ગુણાકાર કરવાનો છે એટલે એ સી, નિશાની આવશે વત્તાની. ત્યાર પછી એનો ડી સાથે ગુણાકાર કરવાનો છે એટલે એ ડી. તો આ રીતે આપણે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર કર્યો. ત્યાર પછી પ્રથમ પદ છે ત્રિપદી છે અને બીજું પદ છે એકપદી છે, તો પણ આપણે એ જ રીતે ગુણાકાર કરવાનો છે. એટલે કે એક્સનો પાછો આની સાથે ગુણાકાર કરવાનો છે, પાછો વાયનો પણ તેની સાથે અને 5નો પણ તેની સાથે આ રીતે ગુણાકાર કરવાનો છે. આપણે એક્સનો આની સાથે ગુણાકાર કરીએ તો 5ના 5, એક્સ આ એક અહીંયા છે ને એક એટલે એક્સનો વર્ગ અને પાછળ વાય લાગશે. નિશાની કઈ છે? વત્તાની છે, તો વત્તાની નિશાની મૂકીએ આપણે. પછી વાયનો પાછો આની સાથે ગુણાકાર કરવાનો. 5ના 5, એક્સ વાય કેટલી વાર છે? 2 વાર છે. ત્યાર પછી નિશાની કઈ છે? ઓછાની નિશાની મૂકીએ આપણે. ત્યાર પછી 5નો આની સાથે ગુણાકાર એટલે 5 25x વાય મૂક્યા. આ રીતે ગુણાકાર કર્યો આપણે, એટલે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર. ત્યાર પછી અહીં પણ એમ છે, એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો છે. એટલે કે પહેલાં પીનો આ પદ સાથે, પછી આ પદ સાથે અને પછી આ પદ સાથે ગુણાકાર કરવાનો છે. તો પીનો આપણે આ પદ સાથે ગુણાકાર કરીએ તો 6ના 6, પી કેટલી વાર છે? 2 અહીં છે ને 1 આ છે, એટલે કેટલા થયા? 3 છે. એટલે પીની માથે 3 મૂકવાના છે. પછી પીનો આ સાથે ગુણાકાર કરવાનો છે એટલે 7ના 7, પી અહીં 1 વાર છે અને 1 અહીં વાર છે, એટલે કેટલા થશે? પીની માથે 2 મૂકવાના છે. પછી વત્તાની નિશાની છે, પછી 5ના 5 અને પીના પી. ત્યાર પછી અહીં એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર આવ્યો હોય એટલે પીનો પહેલાં આની સાથે ગુણાકાર કરવાનો અને પછી આની સાથે ગુણાકાર કરવાનો છે. તો 4ના 4, પછી અહીંયા પી 2 વાર છે અને 2 વાર અહીં છે, કેટલી વાર છે? 4 વાર. ત્યાર પછી ક્યુ છે, તો ક્યુના 2ના 2 આવશે. હવે પાછો એનો આની સાથે ગુણાકાર કરવાનો છે એટલે ઓછા છે તો ઓછા મૂક્યા 4, પીની માથે 2 અને ક્યુ કેટલી વાર થશે? 4 વાર. 2 અહીં અને 2 અહીં છે, એટલે કુલ 4. ત્યાર પછી અહીં પણ એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો છે એટલે એનો આની સાથે ગુણાકાર કરવાનો, પછી બી સાથે, પછી સી સાથે ગુણાકાર કરવાનો છે. હવે આપણે એનો આ પદ સાથે ગુણાકાર કરીએ એ બી સી સાથે, બરાબર? તો એ કેટલી વાર થશે? 2 વાર, એટલે એની માથે 2 બી સી. પછી પાછો આપણે કરવાનો છે બીનો પાછો એની સાથે ગુણાકાર કરશું એટલે એ બી 2 વાર થયો, પછી સી. ત્યાર પછી સીનો આની સાથે ગુણાકાર કરીએ એ બી સી 2 વાર. તો આ રીતે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, ગુણાકાર શોધવાના છે. તો તેનો પહેલો દાખલો છે એનો વર્ગ ગુણ્યા 2a માથે 22 ગુણ્યા 4 એની માથે 26. હવે તેનો કરવાનો છે ફક્ત ગુણાકાર જ તે. તો આપણે જોઈએ કે એની કોઈ જ એની સાથે સંખ્યા નથી, કાંઈ ન હોય તો એક તો હોય જ તે, એટલે આપણે તેનું શું મૂક્યું? 1 મૂક્યું. અહીં પહેલાં સંખ્યા લઈ લેવાની, બરાબર? ગુણાકાર કરવાનો છે એટલા માટે. તો 2 લઈ લીધા, 1 2, પછી અહીં 4 છે એ લઈ લીધા. પછી બધા ચલ મૂકવાના, ગુણ્યા એનો વર્ગ ગુણ્યા એની માથે 22 ગુણ્યા એની માથે 26. હવે આ પહેલાં સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો. તો 2 કા 2, 2 ચોક 8, તો કેટલા થયા? 8 મૂક્યા આપણે, ગુણ્યા હવે આ બધાનો ગુણાકાર કરવાનો. તો કેટલા થશે? આપણે સરવાળો કરવાનો. એનો બધી ઘાત છે ને એની માથે સરવાળો કરી નાખવાનો તેનો. તો 26ની અંદર 22 નાખીએ, પછી 22ની અંદર 2 નાખીએ, તો બધાનો કરીએ સરવાળો. તો સૌપ્રથમ પહેલાં આપણે 26 મૂકીએ, પછી 2 મૂકીએ, 22 મૂકીએ અને પછી છેલ્લે 2 મૂકી કરીએ બધાનો સરવાળો. 6 ને 2 8, 8 ને 2 10, 2 4 ને 1 5, એટલે કેટલા થયા? કુલ 50. એટલે એની માથે કેટલી ઘાત આવશે? 50 આવશે. એટલે કે તેનો ગુણાકાર એટલે 8 એની 50. આ રીતે આપણે ગુણાકાર કર્યો. ત્યાર પછી બીજો દાખલો, એમાં 2/3 XY ગુણ્યા -9/10 એક્સનો વર્ગ વાયનો વર્ગ. તો પહેલાં આપણે સંખ્યા લઈ લઈએ. તો 2/3 ગુણ્યા -9/10, પછી બધા ચલ ગોઠવી દીધા જે છે તે. હવે છેદ ઉડે છે કે નહીં જોઈએ. તો 2 પંચા 10, એટલે કે છેદમાં આવશે 5. 3 તેરી 9, એટલે ઉપર આવશે 3, એટલે કે -3. તો -3 છેદમાં 5 આવી ગયા. પછી જે વધે છે એ બધા ચલ પાછળ મૂકી દે. એક્સની 3, કારણ કે 2x અહીંયા છે ને 1 અહીંયા એટલે 3 થયા. 2 વાય અહીંયા છે ને 1 વાય અહીંયા છે એટલે 3. આ થઈ ગયો ગુણાકાર.
ત્યાર પછી દાખલા નંબર 3, -10/3 પી ક્યુ માથે 3 ઘાત ગુણ્યા 6/5 પીની 3 ઘાત અને ક્યુ. તો અહીં પણ આપણે સંખ્યા પહેલાં લઈ લઈએ, -10/3 ગુણ્યા 6/5. પછી જે ચલ છે તે લખી નાખ્યા. હવે છે -10/3 ગુણ્યા 6/5 ગુણ્યા, હવે પી કેટલી વાર છે? તો પી કેટલી વાર છે? અહીં 3 વાર છે અને અહીં 1 વાર છે, એટલે 3 ને 1 4. ક્યુ પણ 4 વાર છે, એટલે ક્યુની માથે પણ 4 ઘાત. હવે છેદ ઉડે છે તો ઉડાડી જોવાના. 3 દુ 6 એટલે માથે આવશે 2. 5 દુ 10 એટલે માથે આવશે પણ 2. તો 2 ગુણ્યા 2 આ બંનેનો કરવાનો છે ગુણાકાર, એટલે 2 ગુણ્યા 2 એટલે -4 જવાબ આવશે. શું આવે છે? -4 પીની 4 ઘાત અને ક્યુની 4 ઘાત. ત્યાર પછી દાખલા નંબર 4, x ગુણ્યા એક્સનો વર્ગ ગુણ્યા એક્સની 3 ઘાત ગુણ્યા એક્સની 4 ઘાત. હવે અહીં બધામાં એક સરખું છે ચલ. હવે એની ઘાતનો સરવાળો કરી નાખવાનો છે, એટલે 4 ને 3 કેટલા થાય? 7. 7 ને 2 કેટલા થાય? 9. 9માં અહીં કાંઈ ન હોય તો 1 તો હોય, તે 9 ને 1 10, એટલે એક્સની માંથી શું આવશે? 10 ઘાત આવશે. તો અહીં આપણો પ્રશ્ન નંબર 3 પૂરો થાય છે. તેના 4 દાખલા પૂર્ણ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 એનો પહેલો દાખલો છે. પહેલો દાખલામાં કહે છે કે 3x કૌંસમાં 4x - 5 વત્તા 3નું સાદું રૂપ આપો અને x બરાબર 3 અને x બરાબર 1/2 માટે તેની કિંમત શોધો. એ મૂકીને તો સૌપ્રથમ તો પહેલાં આપણે સાદું રૂપ આપવું પડશે. એટલે એ 3x કૌંસમાં 4x - 5 વત્તા 3 આ છે તેનું સાદું રૂપ આપવાનું છે. તો સાદું રૂપ આપવાનું એટલે કાંઈ નથી કરવાનું, આપણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરી નાખવાનો છે. એટલે આનો આની સાથે અને આનો આની સાથે. તો સૌપ્રથમ 3x ગુણ્યા 4x ઓછા 3x ગુણ્યા 5 છેલ્લે વત્તા 3 છે એમ મૂકી દો ને એમ જ. 4 તેરી 3 ચોક 12 અને 1 1 સાન 1 1 આસ કેટલા થઈ ગયા? 2. એટલે 12x વર્ગ ઓછા 3 પંચા 15 x વત્તા 3. હવે જે છે આપણને પદાવલી મળી ગઈ, બરાબર. પછી શું કીધું છે કે જ્યાં x હોય ત્યાં 3 મૂકો એમ કીધું છે. તો સૌપ્રથમ આપણે જ્યાં જે x છે ત્યાં 3 મૂકી દેવાના. તો 12 અહીં x છે તો 3 મૂક્યા કૌંસ માથે 2 ઓછા 15 અહીં x છે તો 3 મૂક્યા વત્તા 3. હવે 12 3 કેટલી વાર ગુણાવાના છે? 2 વાર. માથે બગડો છે એટલા માટે કેટલી વાર ગુણવાના? 2 વાર. એટલે 3 તેરી 9 ઓછા 15 તેરી 45 વત્તા 3. 12 9 108 ઓછા 45 વત્તા 3. હવે આપણે 108 આ સરવાળો છે, બરાબર. કાંઈ ન હોય નિશાની તો સરવાળો અને વત્તા 3 એટલે 2નો કરી નાખવાનો સરવાળો. 108માં 3 નાખીએ તો થશે 111 ઓછા 45. 111માંથી 45 બાદ કરીએ એટલે આપણે કેટલા મળે? 66 મળે છે. હવે આપણે x બરાબર 3 મૂકીને આ કિંમત શોધી લીધી, બરાબર. હવે x બરાબર 1/3 મૂકવાની છે અને કિંમત શોધવાની આના જ સમીકરણ માટે. તો 12 એક્સની જગ્યાએ 1/3 માથે વર્ગ ઓછા 15 1/3 વત્તા 3 1 12, બરાબર. હવે 1/3 કેટલી વાર છે? 2 વાર થશે. એટલે 1નો 2 વાર 2 સાથે ગુણાકાર કરીએ તો 1નો કેટલી વાર? 2 વાર ગુણા એટલે 1 ને 1 આવશે. 2ને 2 વાર ગુણીએ તો 2 દુ 4 મૂકીએ આપણે. એટલે અહીં મૂકીએ આપણે 1/4 ઓછા 15 1/3 વત્તા 3. હવે અહીં છેદ ઉડે તો ઉડાડી દેવાનું, કારણ કે અહીં કાંઈ ન હોય એટલે ગુણાકાર નિશાની છે, કૌંસ છે એટલા માટે. 4 તેરી 12 એટલે માથે આવ્યા 3 ઓછા 15 1/3 વત્તા 3. ત્યાર પછી છેદ ઉડે તો ઉડાડી દેવાના આપણે. હવે કંઈ છેદ ઉડશે નહીં, એટલે કારણ કે આ વત્તા 3 છે અને અહીં વત્તા 3 છે એટલે 3 ને 3 6 ઓછા 15/3. હવે છેદમાં કાંઈ નથી તો શું કરવું પડશે? છેદ સરખા કરવા પડશે. હવે છેદ સરખા કરવાના છે આપણે, એટલે અહીં તો 15/3 છે જ તે, પણ આપણે અહીં પણ 2 લાવવાના છે. તો કોની સાથે ગુણાકાર કરીશું? તો 2 આવશે. તો 6નો આપણે અહીં 2 એકા 2, બરાબર. 2 એકા 2 આવશે, કારણ કે કંઈ છે નહીં, એક જ છે. કારણ કે અહીં કાંઈ ન હોય એટલે શું હોય? આ 1 છે તો અહીં 2 લાવવાના છે એટલે 2 એકા
1 દુ 2, ઉપર પણ 2 સાથે ગુણાકાર ફરજિયાત કરવાનો, એટલે કે આપણે મળે છે 6 દુ 12 અને 2 એકા 2, એટલે ઓછા 15/2. છેદ સરખા થઈ ગયા આપણા. એટલે હવે છેદ સરખા થઈ ગયા એટલે આપણે 15 ઓછા 12/2. હવે 12 ઓછા 15/2 થઈ ગયા, બરાબર. એમાંથી 15માંથી 12 જાય તો -3/2. આ એની કિંમત થઈ છે. ત્યાર પછી બી દાખલો છે એ આપણે જેમ એ ગણ્યો ને એ જ રીતે છે, એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. દાખલા નંબર પ્રશ્ન 4નો બી જે છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. હવે પ્રશ્ન નંબર 5 એનો એમાં આપણે સરવાળો કરવાનો કીધો છે. તો પી કૌંસમાં પી ઓછા ક્યુ, ક્યુ ઓછા આર અને આર ઓછા પી, આનો કરવાનો છે આપણે સરવાળો. પણ આપણે એકપદી દ્વિપદી છે તો પહેલાં તેનો ગુણાકાર કરવો પડશે આપણે સૌ પ્રથમ. તો આ રકમ લખી નાખીએ આખી આપણે આની. તો હવે પણ આપણે ગુણાકાર કરી નાખીએ એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આ રીતે. તો પી સ્ક્વેર, પી કેટલી વાર છે 2 વાર, પી સ્ક્વેર ઓછા પી ક્યુ, પછી વત્તા ક્યુ સ્ક્વેર ઓછા ક્યુ સ્ક્વેર ઓછા વત્તા છે તો વત્તા ઓછા છે, બરાબર. ભૂલથી અહીં વત્તા થઈ ગયા છે એટલે આવશે ઓછા આવશે, એટલે ઓછા ક્યુ આર વત્તા આર સ્ક્વેર, આર 2 વાર છે, ઓછા આર પી. આ રીતે આપણે પહેલાં ગુણાકાર કરી નાખ્યો. હવે કરીએ સરવાળો, એટલે કે સરખે સરખા આગળ લઈ લઈએ. પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર ઓછા પી ક્યુ ઓછા ક્યુ આર ઓછા આર પી. તો આ રીતે આપણે કર્યો તેનો સરવાળો. ત્યાર પછી પ્રશ્ન 5નો બી જે છે તમારે જાતે આ જ રીતે દાખલાઓ સરવાળાનો છે, આ જ રીતે સરવાળો કરવાનો છે. પહેલાં ગુણાકાર કરીને પછી જ આ જ રીતે દાખલો તેનો ગણવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5નો સી ગણીએ. એમાં બાદબાકી કરો એવું કીધું છે કે 4l કૌંસમાં 10n ઓછા 3m વત્તા 2l માંથી 3l કૌંસમાં l ઓછા 4m વત્તા 5n બાદ કરો. તો આ તો છે પહેલાં આપણે એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલો છે, તો આપણે એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરીને પછી જ આપણે બાદબાકી કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ આપણે રકમ લખી નાખી. હવે કરીએ એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર, એટલે કે 4lનો 10n સાથે ગુણાકાર, 4lનો 3m સાથે ગુણાકાર અને 4lનો 2l સાથે ગુણાકાર. તો 4l એટલે કે 10 ચોક 40 ln ઓછા 4 તેરી 12 lm વત્તા 4 દુ 8 lનો વર્ગ. ત્યાર પછી ઓછા નિશાની છે, ઓછા નિશાની મૂકી. હવે 3lનો l સાથે ગુણાકાર, 3lનો 4m સાથે ગુણાકાર, 3lનો 5m સાથે ગુણાકાર, 3lનો વર્ગ, l 2 વાર છે, ઓછા 4 3 ચોક 12 lm વત્તા 3 પંચા 15 ln. હવે ગુણાકાર થઈ ગયો. હવે કરીએ આપણે બાદબાકી. તો 4ln એટલે કે સરખે સરખા કૌંસ કાઢી નાખીએ આપણે, બરાબર. 4ln ઓછા 12lm વત્તા 8l વર્ગ ઓછા 3l વર્ગ. જો કૌંસની બહાર માઇનસ હોય તો કૌંસની અંદરની બધી જ નિશાની ફરી જાય છે. આ નિયમ યાદ રાખવાનો છે. એટલે કંઈ ઓછા છે તો વત્તા થઈ ગયા, પછી અહીં વત્તા છે તો અહીં થઈ ગયા ઓછા, નિશાની ફરી ગઈ. હવે આપણે સરખે સરખા પદ બાજુમાં લાવીએ, એટલે કે 40 ln છે તો બીજા ક્યાં છે તો થશે 15 ln, તો એને લઈ લેવાના ઓછા 15 ln, એટલે એક જોડી બની ગઈ. હવે -12 lm તો એ જે છે તો ક્યાં છે બીજા આર્ય વત્તા 12 lm, તો આ બીજી જોડી બની ગઈ. ત્યાર પછી 8l વર્ગ ઓછા 3l વર્ગ એટલે કે ત્રીજી જોડી. હવે કરવાનો છે બાદબાકી. આપણે 40 નિશાની જોઈને જ સરવાળા બાદબાકી કરવાનું, બરાબર. અહીં વત્તા છે ને ઓછા છે, તો 40માંથી 15 જાય તો 25 ln વધે. કેટલા વધ્યા 25 ln. પછી વત્તા, હવે આ જોડીનું કરવાનું છે. અહીં ઓછા છે ને વત્તા છે, તો ઓછા વત્તા ઓછા 12 lmમાંથી 12 lm જાય તો શું વધે 0 lm, એટલે કે વત્તા 0 lm. પછી આ જોડીનું કરવાનું છે. અહીં વત્તા છે ને ઓછા એટલે બાદબાકી થશે. 8માંથી 3 જાય તો વધે છે 5l વર્ગ. હવે જે છે
25ln વત્તા 5ln, એટલે કે આ જીરોવાળું પદ કાઢી નાખો. ન કાઢીએ તો પણ ચાલે, આપણો દાખલો સાચો પડે છે. તો પ્રશ્ન નંબર 5નો જે ડી છે એ પણ તમારે જાતે ગણવાનો છે. એ પણ બાદબાકીનો જ દાખલો છે. જેમ આપણે સીનો દાખલો ગણ્યો એમ જ ડીનો દાખલો આપેલો છે. તો અહીં આપણો સ્વાધ્યાય 9.3 પૂર્ણ થાય છે. હવે આપણે થોડુંક એક આગળ નવું શીખી લઈએ કે આપણે અત્યારે શીખ્યા ને આગળ 9.3ની અંદર કે એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. હવે આપણે થોડુંક નવું શીખીએ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કઈ રીતે કરવું. એટલે કે બે પદ હોય એનો જ બે પદ સાથે ગુણાકાર. તો અહીં આપેલો છે કે અહીં બે પદનો બે પદ સાથે, એટલે કે 3aનો આ જે છે એનો આખા પદ સાથે ગુણાકાર કરવાનો, પછી 4bનો પણ આખા પદ સાથે ગુણાકાર કરવાનો. તો કઈ રીતે કરવાનો એ આપણે શીખીએ કે 3a ગુણ્યા 2a વત્તા 3b, એટલે કે આ 3a છે એનો આખા આ પદ સાથે ગુણાકાર, પછી 4bનો પણ આખા પદ સાથે ગુણાકાર કરવાનો છે, વત્તા 4b જેમ ઓલાની જેમ જ તે. પછી એટલે કે પ્રથમ દ્વિપદીના દરેક પદને બીજા ત્રિપદીના દરેક પદ સાથે ગુણાકાર કરવો પડે છે આપણે. તો આ રીતે આપણે એને લખી નાખ્યા. હવે 3a ગુણ્યા 2b, પછી વત્તા છે, એટલે કે આ પદનો પાછો આ પદ સાથે ગુણાકાર, પછી આ પદ સાથે ગુણાકાર. અહીં પણ આનો આની સાથે ગુણાકાર કરવાનો છે અને આનો આની સાથે ગુણાકાર કરવાનો છે. તો આ રીતે આપણે કે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરતાં શીખવાનો છે. તો 3a ગુણ્યા 2a, પછી વત્તા છે 3a ગુણ્યા 3b, પછી પાછા વત્તા છે 4b ગુણ્યા 2a વત્તા 3b, 4b ગુણ્યા 3b. ત્યાર પછી 3 દુ 6 એનો વર્ગ વત્તા 3 તેરી 9 ab વત્તા 4 દુ 8 ba વત્તા 4 તેરી 12 બીનો વર્ગ. હવે સરખે સરખા 6a સ્ક્વેર, બરાબર, એનું જોડી બીજી છે નહીં, પણ 9ab અને 8ba બે સરખા પદ છે, એટલે કે સજાતી પદ છે, તેનો કરવાનો છે સરવાળો, એટલે કે 17ab. 6aનો વર્ગ વત્તા 17ab વત્તા 12b સ્ક્વેર. તો આ રીતે આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરતા શીખ્યા. તો ત્યાર પછી આપણે ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરતા શીખવાનું છે કે દ્વિપદીનો ત્રિપદી સાથે, એટલે બે પદ હોય એનો 3 પદ સાથે ગુણાકાર કરવાનો છે. તો અહીં એનું ઉદાહરણ આપેલું છે. આ દ્વિપદી છે ને આ છે ત્રિપદી છે. તો અહીં પહેલાં આપણે એનો આખા પદ સાથે ગુણાકાર કરવાનો, પછી 7નો પણ આખા પદ સાથે ગુણાકાર કરવાનો. આ રીતે વિભાજનનો નિયમ વાપરીને કર્યો આપણે, બરાબર. પછી હવે એનો આની સાથે ગુણાકાર કરવાનો, પછી આની સાથે પાછો ગુણાકાર કરવાનો, પાછો આની સાથે ગુણાકાર કરવાનો. 7માં પણ એમ જ કરવાનું છે, આની સાથે, પછી 3a સાથે અને પાછો 5 સાથે. તો આ રીતે આપણે ગુણાકાર કરતાં શીખવાનું છે. તો આગળના સ્વાધ્યાયની અંદર પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકારના દાખલા આવશે અને દ્વિપદીનો ત્રિપદીની સાથે ગુણાકારના દાખલા આવશે. તો અહીં આપણું સ્વાધ્યાય 9.3 અને થોડીક 9.4ની નવું વિગત થોડીક શીખ્યા આપણે. એ બધું જ યાદ રાખવાનું છે અને સ્વાધ્યાય 9.3 એ પાકી બુકમાં સરસ અક્ષરે ઉતારી લેવાનો છે. અસ્તુ.